ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી. તેઓએ જણાવ્યું કે, મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું કે, જો તમે યુદ્ધ રોકો, તો અમે તમારી સાથે ઘણો વેપાર કરીશું, પરંતુ જો તમે યુદ્ધ નથી રોકતા, તો અમે તમારો સાથે કોઈ વેપાર નથી કરતા. આ નિવેદનથી ટ્રમ્પે આના પરિણામે આ બંને દેશોએ યુદ્ધ બંધ કરી દીધું હોવાનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પના આ નિવેદનમાં તેમણે એ બતાવ્યું કે તેમનો વ્યાપારની દૃષ્ટિથી ભારત અને પાકિસ્તાન પર દબાવ રાખવાનો ઢંગ અને બલ આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમની બધી આર્થિક નીતિઓ યુદ્ધની અટકાવટ અને વિશ્વભરના દેશોની વચ્ચે વિશ્વસનીય વ્યાપારિક સંબંધો બનાવવાનું છે. આ નિવેદનનો મતલબ એ છે કે ટ્રમ્પ સંજોગોમાં વ્યૂહાત્મક દબાવ ઉપયોગ કરતા હતા, ખાસ કરીને દેશોને પોતાની આવશ્યકતા માટે વૈશ્વિક વેપાર અને આર્થિક લાભનું પ્રોત્સાહન આપતા હતા. આ પ્રકારના દબાવને માટે વિશ્વ પદાર્થના રાજકીય અને આર્થિક પરિવર્તનો પર એક નવો દૃષ્ટિકોણ પ્રકાશિત થયો. આ નિવેદનના પરિપ્રેક્ષ્યમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સંબંધોમાં આ પ્રકારના બલ અને અર્થતંત્ર પર આધારિત તણાવના મહત્વપૂર્ણ પાસા પણ પ્રકાશિત થયા છે. બંને દેશો વચ્ચે એવી વાતચીતથી વધુ સમજૂતી પ્રાપ્ત થઈ છે. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you.